ગુડ મોર્નિંગ બાળકો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો આજે જોઈએ આપણે ધોરણ 5 ઇંગ્લિશ એમાં યુનિટ 1। આગળના વિડિયોમાં આપણે 14 પ્રશ્નો શીખ્યા હતા। હવે 15મા પ્રશ્નથી શરૂ કરીએ। 15મો પ્રશ્ન છે વેર ઇઝ ધ ટીચર। વેર એટલે ક્યાં, આપણને ખબર છે। વેર ઇઝ ધ ટીચર એટલે શિક્ષક ક્યાં છે। એટલે છે વેર એટલે ક્યાં, ટીચર એટલે શિક્ષક। શિક્ષક ક્યાં છે તો આપણને ખબર છે ક્યાં હતા શિક્ષક। તો અહીંથી ચાલુ કરવાનું આપણે ધ ટીચર। પ્રશ્નમાં જુઓ ધ ટીચર ઇઝ, પ્રશ્નમાં છે ધ ઇઝ ધ ટીચર, તો આપણે ધ થી શરૂ કરીએ। ધ ટીચર ઇઝ, પછી આપણે જવાબ લખવાનો છે ક્યાં હતા, નિયર ધ બ્લેકબોર્ડ। બ્લેકબોર્ડ ની નજીક હતા ને શિક્ષક, તો કે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, બરાબર। ચાલો પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ ધેટ ઇન હિઝ હેન્ડ। એ તેના હાથમાં શું છે। ટીચરના હાથમાં શું હતું આપણને ખબર છે, બરાબર। વોટ એટલે શું, આમાં વસ્તુ પૂછ્યું છે, શું સ્થળ નથી પૂછ્યું। તો કે ધેર ઇઝ, આપણે ધેર એમાં છે પ્રશ્નમાં જુઓ ધેર ક્યાં છે, ધેર ઇઝ અ, એટલું પહેલા લખવાનું। પ્રશ્નમાંથી જોઈને શું લખવાનું, ધેર ઇઝ અ, આગળ લખ્યું તો ને ધ ટીચર ઇઝ, ધેર ઇઝ અ, આટલું પ્રશ્નનું, બરાબર। ધેર ઇઝ અ, હવે જવાબ ચોકસ્ટિક, આ ચોકસ્ટિક એ જવાબ છે આટલો, ચોકસ્ટિક। પછી ઇન હિઝ હેન્ડ, એ આપણે પ્રશ્નમાં છે ઇન હિઝ હેન્ડ, પાછળનું લખી નાખવાનું, આ જવાબ છે ચોકસ્ટિક, બરાબર। ને આગળનો પ્રશ્નનું છે આ પણ છેલ્લું પ્રશ્નમાં છે આ એક જવાબ આપણે લખવાનો છે, વોટનો જવાબ, બરાબર। ચાલો પછીનું છે વોટ કલર ઇઝ ધ ચોકસ્ટિક। કેવો કલર હતો ચોકસ્ટિક નો, ખબર છે આપણને, વ્હાઈટ, બરાબર। તો પ્રશ્નમાં છે ને ધ ચોકસ્ટિક થી ચાલુ કરવાનું, ધ ચોકસ્ટિક, પછી પ્રશ્નમાંથી ઇઝ લખવાનું, ધ ચોકસ્ટિક ઇઝ, ધ ચોકસ્ટિક, ચોકસ્ટિક, બરાબર। ચોકસ્ટિક ઇઝ, આનું પ્રશ્નનું છે વ્હાઈટ, કેવી છે, વ્હાઈટ, જવાબ ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઈટ। ચાલો પછીનો પ્રશ્ન વેર ઇઝ ધ કપબોર્ડ। વેર એટલે જગ્યા પૂછી ક્યાં છે, વેર એટલે ક્યાં, વેર ઇઝ ધ કપબોર્ડ। કપબોર્ડ એટલે કબાટ, કબાટ ક્યાં છે, તો ક્યાં હતો કબાટ, યાદ છે તમને પાઠમાંથી, ક્યાં હતો, નિયર ધ બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ ની બાજુમાં હતો। તો આપણે પ્રશ્નમાં ક્યાંથી ચાલુ કરશું, ધ, પ્રશ્નમાં જુઓ ધ કપબોર્ડ પછી ઇઝ, આટલું પ્રશ્નનું છે। અઢારમું લખવાનું બાકી છે, બરાબર। 18મું આ છે 19મું, 18મું છે ધ કપબોર્ડ ઇઝ, cupboard is near the blackboard। ચાલો 18 the cupboard is, આ પ્રશ્નનું છે the cupboard is, પછી આ જવાબ છે near the blackboard। ચાલો પછી 19મો પ્રશ્ન is Hitu's classroom clean। શું હિતુનો વર્ગખંડ સ્વચ્છ હતો,
પ્રશ્ન છે બીજો, સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. તો આપણે પહેલું વાંચો જોઈએ શું છે ખરો ખોટો. ચાલો એમાં જોઈએ આપણે પ્રશ્ન નંબર 2, સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. આ પાઠના આધારે આપણે લખવાનું છે. તો પહેલું છે હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. બોલો એ સાચું છે કે ખોટું? હિતુનો વર્ગખંડ નાનો છે. કેવું? સાચું ખોટું? ખોટું ને? વિગતો એટલે ફોલ્સ આવશે. ખોટું એટલે ફોલ્સ. ચાલો બીજું, ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. બુલેટિન બોર્ડ લીલા રંગનું છે. લીલું હતું ને બુલેટિન બોર્ડ? હા, તો આવશે સાચું એટલે ટ્રુ. ચાલો ત્રીજો, ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. ઇંગ્લિશ બુક હતી જે જાડી ચોકડી હતી, શેની હતી? ડિક્શનરી હતી ને, તો આવશે ફોલ્સ. ચાલો ચોથું, there are 2 dustbin in the class. બે કચરા ટોપલી છે ક્લાસમાં એવું કહે છે. નથી ને, એક હતી એટલે આવશે ફોલ્સ. ચોથામાં ફોલ્સ. ચાલો પાંચમું, the pictures are on the wall. ચિત્રો દીવાલ પર છે એવું કહે છે. તો દીવાલ પર નહોતા, ક્યાં હતા? બુલેટિન બોર્ડ પર હતા ને, તો એમાં આવશે ફોલ્સ પાંચમામાં. ચાલો છઠ્ઠું, there is a cupboard near the blackboard. કબાટ બ્લેકબોર્ડ ની નજીક છે એવું કહે છે. ક્યાં તો હતો ને પ્રશ્નમાં આપણે આવડ્યું આગળ. તો ટ્રુ. છઠ્ઠામાં ટ્રુ સાચું. ચાલો સાતમું, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ક્યાં? સાચું કે ખોટું? પહેલી બેન્ચમાં બેઠો તો ને, તો ફર્સ્ટ બેન્ચ, તો ટ્રુ. ચાલો આઠમું, ધ સીલિંગ ઇઝ પિંક. સીલિંગ એટલે આપણે છત કેવી? ગુલાબી કહીએ છીએ. ગુલાબી હતી? ના, વ્હાઈટ હતી ને, તો આવશે આઠમામાં ફોલ્સ. ચાલો નવમું, ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. ફ્લોર એટલે ભોંયતળિયું અને બેન્ચ કેવી ક્લીન હતી ને? હા હતી, તો ટ્રુ. ચાલો દસમું, there is a dictionary on the table. ટેબલ ઉપર શું હતું? ડિક્શનરી હતી ને? હા સાચું, તો આવશે ટ્રુ. અગિયારમું, there is a dictionary. The bulletin board is black. બુલેટિન બોર્ડ બ્લેક હતું? તો કે ના, કેવું હતું? આગળ પ્રશ્નમાં એ તો ગ્રીન હતું, તો આવશે ફોલ્સ. 12મું, there is one window in the room. એટલે કે રૂમમાં એક બારી છે એવું કહે છે આ વાક્ય. એક બારી છે, કેટલી હતી? 2 હતી, 2, તો આવશે આ ફોલ્સ. 12મું. ચાલો 13મું, the doors are brown. દરવાજા બદામી કથ્થાઈ હતા. કથ્થાઈ છે, તો સાચું, કથ્થાઈ જ હતા. ચાલો પછી 14મું, there is a platform in the classroom. જ્યાં ક્લાસરૂમ હતું નહોતો એમાં પ્લેટફોર્મ હતું ને, તેના પર શિક્ષક ઊભા હતા, ખુરશી હતી, ટેબલ હતું. બરાબર, તો શું આવશે? ટ્રુ. ચાલો 15મું, the chair and the table are old. old એટલે જૂનું. બરાબર, are old એટલે જૂના. બંને જૂના હતા, એ જૂના છે એવું કહે છે. જીતુના ક્લાસરૂમમાં જૂના હતા નહોતા ને, તો
ચોકું. The chopstick is green. ચોક લીલા કલરની છે એવું કે છે. નથી, કેવી હતી? વ્હાઈટ હતી, એટલે ગ્રીન થી એટલે ફોલ્સ, ખોટું. બરાબર. 17મું. There are story books in the cupboard. કબાટમાં સ્ટોરી બુક છે એવું કે છે. હતી, હા, સ્ટોરી બુક હતી ને, વાર્તાની ચોપડી, તો બ્લુ. 18મું. The dustbin is near the blackboard. કચરા ટોપલી છે એ બ્લેકબોર્ડ ની નજીક છે એવું કે છે. ક્યાં હતી કચરા ટોપલી? દરવાજાની નજીક હતી ને, એટલે અહીંયા આપણને નિયર ધ બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ ની નજીક છે એવું કે છે, તો ખોટું. બરાબર, ફોલ્સ. ચાલો, પ્રશ્ન નંબર 3. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચાલો, તમારા પાના નંબર ચોપડીમાં 39 છે, તે ખોલી રાખજો ચોપડી તમારી. બરાબર. પેલું છે, પેલી ખાલી જગ્યા, હિતુ and his friends are in the ખાલી જગ્યા. તો જો કૌંસમાં પણ એવું છે ગાર્ડન કે ક્લાસરૂમ, તો ક્યાં હતા હિતુ અને તેના મિત્રો? તો કે ગાર્ડનમાં નહોતા, ક્યાં હતા? ક્લાસરૂમમાં. તો બીજું જે છે ક્લાસરૂમ ની જવાબમાં આવશે. ચાલો, પછી 2. It is a ખાલી જગ્યા ક્લાસરૂમ. કૌંસમાં એવું છે big કે small, તો કેવો હતો ક્લાસરૂમ? big, તો એમાં આવશે big, પેલું રીતે. ત્રીજી ખાલી જગ્યા, the walls are દીવાલ કેવી હતી? બ્રાઉન કે પિંક? તો કે પિંક, તો જવાબમાં આવશે બીજું રહ્યું પિંક. ચાલો, ચોથું. the ખાલી જગ્યા is black. બ્લેક શું હતું? ટેબલ કે બોર્ડ? તો કે બોર્ડ, તો એમાં જવાબ બીજું રહ્યું આવશે બોર્ડ. પછી 5મી ખાલી જગ્યા, the ceiling is white કે pink? કૌંસમાં 2 છે, white કે pink, તો કેવી હતી ceiling? white, તો એમાં જવાબ આવશે white. there are ખાલી જગ્યા windows in the room. વિન્ડોઝ બારીઓ, કેટલી બારીઓ હતી? 2 કે 3? તો કે 2, તો એમાં જવાબ આવશે 2. ચાલો, 7મું. the doors are ખાલી જગ્યા, doors દરવાજા કેવા હતા? પિંક કે બ્રાઉન? તો કે બ્રાઉન, બરાબર, તો એમાં આવશે બ્રાઉન. 8મું. the floor is ખાલી જગ્યા, dirty કે clean? કેવી હતી ફ્લોર? તો કે ક્લીન, dirty નહોતી, તો એમાં જવાબ આવશે ક્લીન. 9મું. the bulletin board is ખાલી જગ્યા, bulletin board નો રંગ કેવો હતો? white કે green? બોલો જોઈએ. green, તો એમાં જવાબ આવશે green. પછી 10મું. there is a platform ખાલી જગ્યા the classroom. on કે in? રૂમ ની અંદર હોય પ્લેટફોર્મ, રૂમ ની ઉપર હોય નહીં. તમે on લખો તો ઉપર થઈ જાય જવાબ, કે પ્લેટફોર્મ રૂમ ની ઉપર છે, એટલે જવાબ આવશે in, અંદર, રૂમ ની અંદર છે. ચાલો, the table is ખાલી જગ્યા the platform. ટેબલ છે એ પ્લેટફોર્મ ની ઉપર છે કે અંદર છે? in એટલે in લખો તો અંદર, on લખો તો ઉપર. તો ક્યાં હતું? ટેબલ ઉપર હતું, એટલે જવાબમાં આવશે on. પછી 11મું. 12મું. the chair is ખાલી જગ્યા the, અહીંયા પ્લેટફોર્મ છે, અહીંયા ટેબલ લખવાનું છે. તમારા પીડીએફ માં આવે જોઈ શું કરી નાખ્યું. બરાબર. the chair is ખાલી જગ્યા the table. ટેબલ ની અંદર કે નિયર? ખુરશી ટેબલ ની નીચે હતી કે બાજુમાં? તો કે બાજુમાં, એટલે જવાબમાં આવશે નિયર. 13મું. the chair and the table are new કે old? new એટલે નવા અને old એટલે જૂના, તો કેવા હતા? નવા, તો જવાબમાં આવશે new. there is a book ખાલી જગ્યા the table. on કે in? ટેબલ ની ઉપર બુક હતી, ચોપડી હતી કે અંદર? તો ક્યાં હતી? ડિક્શનરી બુક આપણે જોઈ હતી, ડિક્શનરી જાડી, તો ઉપર હતી, એટલે on, જવાબ આવશે on. 15મું. the book is ખાલી જગ્યા, બુક કેવી હતી? thin કે thick? thin એટલે પાતળી અને thick એટલે જાડી, તો કેવી હતી બુક? જાડી, એટલે thick જવાબમાં લખશું. the teacher is ખાલી જગ્યા the blackboard. શિક્ષક હતા તે બ્લેકબોર્ડ ની અંદર કે નિયર? અંદર એટલે નીચે, નિયર એટલે પાસે, તો બ્લેકબોર્ડ ની નીચે ન હોય શિક્ષક, ક્યાં હતા? પાસે, એટલે નિયર જવાબ આવશે. there is a chalk ખાલી જગ્યા his hand. બરાબર, chalk ખાલી જગ્યા his hand. on કે in? on તો ઉપર થાય, તેના ઉપર
કે અંદર હાથની હાથમાં હતી ને ચોક એટલે ઇન હાથમાં હાથ ઉપર ન લખી શકાય તેમાં જવાબ આવશે ઇન ધ ચોક ઇઝ ખાલી જગ્યા વ્હાઇટ કે બ્લેક કેવી હતી ચોક કેવી હોય ચોક વ્હાઇટ તેમાં જવાબ આવશે વ્હાઇટ પછી 19મું ખાલી જગ્યા અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ એમાં કૌંસમાં છે ધેર ઇઝ કે ધેર આર હવે જો એક જ કબાટ હતો અને આમાં ખાલી જગ્યાની આગળ અ કપબોર્ડ આપ્યું છે એક જ કબાટ છે એટલે આપણે શું લખશું અહીંયા ધેર ઇઝ વધુ બે થી વધારે કબાટ હોય તો ધેર આર લખીએ એક જ હતો અને અહીંયા આપણે અ કપબોર્ડ આપ્યું છે એટલે એક સમજવાનું તો ધેર ઇઝ ચાલો પછી 20મું ખાલી જગ્યા સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ હવે વાર્તાની ચોપડી ઘણી બધી હતી અને આમાં પ્રશ્નમાં પણ સ્ટોરી બુક્સ આપ્યું છે બરાબર એટલે બહુવચન છે જાજી ચોપડીઓ હતી એટલે આવશે ધેર આર બરાબર ચાલો 21મું ખાલી જગ્યા અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ અ ડસ્ટબિન આપ્યું છે એટલે એક આપણને ખબર છે એટલે એક જ ચોપડી હતી